તો સ્વાગત છે મિત્રો તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો અત્યારે વાગોમાં થયા છે બપોરના 12 અને હું મારી જોડે છે અશ્વિનભાઈ અને મારા ભાઈ ની બધા જઈએ ચોટીલા. ટોટલ 5 જણા આવી. તો અત્યારે ચોટીલા જઈએ 12 વાગ્યા છે. એ બધા પાછળ રહી ગયા, અહીંયા ગાડી એક વાંહે રહી ગઈ અને હું અશ્વિનભાઈ આગળ નીકળી ગયા. તો એ ભાઈ આવે એની વાતે ઊભા આવી. તો તમે વ્લોગમાં છેલ્લે સુધી કન્ટિન્યુ રહીજો. વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. જો અત્યારે મેં કુવાડવા હાઈવે ઉપર ભાઈ નસુનભાઈ જોવા અહીંયા ફોટો પાડી રહ્યા છીએ. તમે જોઈ લો એની સ્માઇલ. ઓહો તો તમે વ્લોગમાં છેલ્લા સુધી કન્ટિન્યુ રહેજો. વ્લોગ હાલો એ ભાઈ આવે એટલે આવે ને એટલે ફટાફટ આપણે નીકળ્યું ચોટીલા. કેમ કે હજી 12 તો વાગી જાય. કેમ કે ત્યાં પહોંચવામાં હજી કદાચ 1 થી 1.5 કલાક તો થઈ જ જાય પાકી. કેમ કે અહીંથી 50 કિલોમીટર થાય ને એટલે. તો તમે વ્લોગમાં છેલ્લા સુધી કન્ટિન્યુ રહેજો. વ્લોગ भाई मगर क्यों हाल के साफ मार कारखाने गाड़ी मूकी गया हूँ आम लेडीज पात्र खड़ी बैठो आ थोड़ो बंगल भाई करी सीधी झाड़ झाड़ करी ने सीधो पड़ी मौत को छू के टक से वापस आ सकता અને ઓલો વાયલો આગળ ઢીંગલી લખી લેર્યો ને કઈ यही नहीं अभी और सुनिए ये डिजाइन है और हाँ उसी का ખાવ એટલે હાવ જડ કે ખાવ ઠાવ अच्छी पैसे दी थी પછી ફળ દે પડ હાથ પડી ગયો હાવ बड़ी डिजाइन नहीं आता ખબર હે હોય ને તાડે અમે મેઠો એટલે બહાર કે રૂકી કે અરે જમતો ઉઠી ન ગયા. હેલો ગાઈસ, તમે ચોટીલા જઈ છો તમારે આવું હોય તો આવી જાવ. ના गजब बेइज्जती है તો મિત્રો અત્યારે અમે કુવાડમાં ઊભા હતા એક મસ્તની હોટલે, કાઠિયાવાડી ઢાબા છે. તો અહીંયા જો મસ્તની પાકી ખાઈ લીધી. હું તો કાંઈ પાકી ખાતો નથી. પાકીને એવું ખાઈ લીધું ને હવે પાછા હવે નીકળી ચોટીલા જવા માટે. હવે ડાયરેક્ટ મિત્રો આપણે ચોટીલા જ તમને મળશું. ફાઇનલી મિત્રો અમે લોકો ચોટીલા પહોંચી ગયા છીએ અને તમે જોઈ લો આ ચોટીલાનો ગેટ છે અને આપણી ભેગા સાહિલભાઈ. મિત્રો ચોટીલા જઈને અમે એક ઢીંગલી પણ લઈ લીધી છે. ઢીંગલી લઈ લીધી છે. કેટલા રૂપિયાની આવી? फक्त 10 रुपया તમારે લેવી હોય તો પણ તમે આવી જજો ચોટીલા. હા તો જો ચોટીલામાં ઉપર હવે શેરડીનો રસ પીવો હે ને? પી નાખી શેરડીનો રસ. હાલો શેરડીનો રસ બે પીતા આવી. હાલો મિત્રો અમારા 2 માણસો તો શેરડીનો રસ જ પીવે છે. હે કા કેટલાનો છે? અચ્છા કોણ પાઈ છે? અશ્વિન. मैं गरीब हूँ. તો આપણે અહીંયા અશ્વિનભાઈ શેરડીનો રસ પીવા વાળા, આપણે આ બાજુ ચિરાગભાઈ શેરડીનો રસ પીવા વાળા. તો મિત્રો ફાઇનલી આપણે શેરડીનો રસ પી લીધો છે. મસ્ત નતો ને શેરડીનો રસ? મસ્ત નતો. હવે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. હવે જો અહીંયા ચંપલ નીચે રાખી દીધા છે અને ઉપર હવે છે ને દર્શન કરવા ડુંગરો ચડવી. તો હાલો મિત્રો ફટાફટ નીકળી જાય. આગળ સાહિલભાઈ એક અને ઓલી બાજુ તૈણી. તો હાલો મિત્રો હવે ઉપર ડોંચનાનો ડુંગર ચડી જાવી. ફાઇનલી મિત્રો અમે લોકો થાકી ગયા છીએ. અહીંયા જો ચિરાગભાઈ છે, સાહિલભાઈ કેવી ભીં પડે સાહિલભાઈ? હે આ બાજુ જો આ બે થાકી ગયા છે. તો હવે થોડોક જ ડુંગર ચડવાનો છે. તમારું શું કેવું છે? બસ હવે થોડાક પગથિયા જેવું છે. જાજા છે નહીં. હાલો મિત્રો ઉપર જ તમને મળશું. તો ફાઇનલી મિત્રો ઉપર મંદિર ઉપર પહોંચી ગયા છીએ અને હાલો તમને હવે ચાવન માતાજીના દર્શન કરાવી. મિત્રો ચામુંડ માતાજીના દર્શન કરી રહ્યા છે અને હવે આપણે જઈએ છીએ ક્યાં? નારિયેલ વધારી. તો જો નીચે નારિયેલ વધારી આવી અને ચામુંડ માતાજીના દર્શન કરી લીધા છે. નારિયેલ ને બધું વધારાઈ ગયું છે અને હવે મિત્રો અહીંયા અમે
બોર્ડમાં આ લખેલું છે ત્યાં ફોટા પાડવા આવ્યા છે. તો અહીંયા થોડાક 2-3 ફોટા પાડી લઈ અને પછી નીકળી. ફોટા પાડવા છે તમારે? હા થાકી ગયા ને? થાકી જાઓ. તમારે ફોટા પાડવા છે અશ્વિનભાઈ? હા જો આપણે સાહિલભાઈને પણ ફોટા પાડવાના છે મસ્તના. તો હાલો મિત્રો એને ફોટા પાડી દે. ફાઇનલી મિત્રો ચોટીલાના ડુંગર ચડી ગયા છે, નારિયેલે વધારી નાખ્યું છે અને ફોટા પાડી લીધા છે. તો જો બધા નીચે ઉતરી ગયા છે હા ઠકાઈ ગયો. અને જો આવી ગયો અશ્વિનભાઈ. કેવું લાગે છે? હે ઠકાઈ ગયો. થકાઈ ગયું સાહિલભાઈ? બહુ જ ઠકાઈ ગયો યાર. તો બધા મિત્રો થાકી ગયા છે, કેમ કે એક ધારા ચડ્યા ને પાછા 2-3 પોરા તો જો કે બ્રેક લીધા હતા વચમાં, પણ તોય થાકી ગયા છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જો કહી દો બધાને ટાટા બાય બાય. અશ્વિનભાઈ આવજો નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મળશું મિત્રો નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.